નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અમારા ચેનલમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આવતા દિવસોમાં ગુજરાતમાં ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદ પડશે, કયા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે અને સપ્ટેમ્બર મહિનો કઈ રીતે પસાર થવાનો છે। મિત્રો, હવામાન વિભાગની માહિતી મુજબ આગામી 2 દિવસ એટલે કે સોમવાર અને મંગળવાર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મોડરેટથી હેવી વરસાદ નોંધાઈ શકે છે। ખાસ કરીને સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી જેવા જિલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે। આ વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ ચેતવણી છે કે અચાનક ભારે વરસાદ અને વીજળી છટકાની શક્યતા હોવાથી સાવચેત રહેવું। બુધવારથી લઈને આવતો રવિવાર સુધી સમગ્ર ગુજરાતમાં વિખરાયેલા વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે। ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને ગાંધીનગરમાં છૂટક ઝાપટા પડી શકે। દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લામાં વરસાદ સતત વરસી શકે। સૌરાષ્ટ્ર કચ્છમાં જામનગર, દ્વારકા, રાજકોટ, ભુજ અને પોરબંદર જેવા જિલ્લામાં વરસાદી માહોલ રહેશે। ખેડૂત મિત્રો માટે આ સમય પાક માટે લાભદાયક બની શકે છે કારણ કે પાકને પાણીનો પૂરતો પુરવઠો મળી રહેશે। હવામાન વિભાગના લાંબા ગાળાના અંદાજ મુજબ સપ્ટેમ્બર મહિનો ગુજરાતમાં સામાન્ય કરતાં વધારે વરસાદી રહેવાનો છે, અર્થાત આખા મહિને સરેરાશ કરતાં વધુ વરસાદ પડવાની શક્યતા છે। આ ખેતી, પાણીના સ્ત્રોતો અને ગ્રામ્ય વિસ્તારો માટે ખૂબ સકારાત્મક સમાચાર છે। વરસાદી દિવસોમાં શક્ય હોય તેટલું ઘર બહાર નીકળવાનું ટાળો। જો બહાર જવું જ પડે તો પલળતા રસ્તાઓ અને પાણી ભરાયેલા વિસ્તારોમાંથી સાવચેતીપૂર્વક પસાર થશો। ખેડૂત મિત્રો પાકમાં પાણી ભરાઈ ન જાય તેની કાળજી રાખશો। વીજળીના કડાકા ભડાકા દરમિયાન ઝાડ કે ખુલ્લા મેદાનમાં ઊભા ન રહેશો। મિત્રો, આ હતી ગુજરાતમાં આગામી દિવસોની વરસાદી આગાહી। આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો।